वडोदरा के सांसद रंजनबेन भट्ट के खिलाफ बैनर लगवाने के मामले ने एक नया मोड़ ले लिया है। दरअसल इस मामले में शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी का नाम खुलने पर वारसिया पुलिस ने उन्हें कल रात को नोटिस दी थी, जिसके बाद आज वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी वारसिया पुलिस थाने पहुंचे थे। कांग्रेस के कई अग्रणी और कार्यकर भी इस दौरान वारसिया पुलिस थाने पहुंचे थे। बैनर कांड में वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी का नाम सामने आने पर उन्हें पुलिस थाने पहुंचना पड़ा था। तब आपको बता दें कि पुलिस थाने के बाहर वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी ने पत्रकारों के साथ बातचीत करते हुए ये बताया है कि सांसद रंजनबेन भट्ट के खिलाफ बैनर उन्होंने नहीं छपवाए थे। भारतीय जनता पार्टी उन्हें फंसा रही है। कल पुलिस उनके घर नोटिस देकर गई थी, जिसके मद्देनजर आज वो जवाब लिखवाने के लिए पहुंचे हैं। इसके अलावा ऋत्विज जोशी का ये भी कहना है कि उन पर लगाए गए सारे आरोप गलत है। वैसे नाम लिए बिना कांग्रेस के एक पूर्व होद्देदार पर शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी ने षड्यंत्र के आरोप भी लगाए हैं। आइए आपको इस मामले में वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की प्रतिक्रिया सुनाते हैं। गई काले सांजे वारसियाना पीएसरी मारा घरे 6:30 टाइम में आया था અને રૂબરૂમાં મને નોટિસ આપી છે। નોટિસને રિસીવ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું। 2 દિવસનો સમય આપેલો, પહેલા જ દિવસ આવી ગયો છું, કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે। વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે 2 વર્ષ પૂરા કર્યા અને આ 2 વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે, કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લેઆમ કર્યા છે। કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી। અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું। અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે, કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે, સંવિધાને અમને અધિકાર આપ્યો છે, તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ। વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું, વડોદરાનો વિકાસ થયો નહીં। પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી। એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું, તમે સ્કૂલ ક્યારે બનાવશો। એમના કેટલાક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી, તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી, વિકાસ વડોદરાનો નહીં થયો, વડોદરાની પ્રજાનો નહીં થયો, વિકાસ થયો છે નેતાઓનો। કે જે હરણી બોટ કાંડમાં 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો, 2 મહિના થઈ ગયા, આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો। મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે હરણી બોટ કાંડમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના, તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા? નથી બોલાયા। જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો, તમે એમને કોઈ દિવસ બોલાયા? નથી બોલાયા। જે અધિકારી જે ત્યાં સુપરવિઝનની જવાબદારી હતી, જે અધિકારીની એની પર સહી છે, તમે એને બોલાયા? નથી બોલાયા। તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો અધિકાર નહીં રહે। એટલે આ લોકો તો એવું ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે। આ એવી દમનગીરી, તો આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે, આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું। અમે મહાત્મા ગાંધીના સિપાહી છે, અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા। અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું, જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે, ડરો મત, લડો, અને અમે ડર્યા વગર લડીશું, લોકશાહી ઢબે લડીશું અને સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે। પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ। જે હેરીઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે। આ બેનર બાબતની વાત છે, બરાબર, અને બેલેબલ ઓફેન્સ છે। બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે, પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે। એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે। ખરી તે વારસિયા પોલીસ સ્ટેશનની અંદર ઋત્વિજભાઈ જોશી 8:30 9:30 સુધી હતા। આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબ પણ હતા, એમની સાથે પણ ચર્ચા કરી। જો વસાવા સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋત્વિજભાઈને હજી ધરપકડ કરી લેવાની જરૂર હતી, શું કામ જવા દીધા? 7 વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ, એવી બધી કલમો છે। દોરી સંચા તો હોય જ ના, પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે। કાયદાની જોગવાઈ અનુસાર કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોર્ટ માનતી નથી। તમને હમણાં ઉચકીને લઈ આવો, તમને પોલીસે 2 દંડા મારે એટલે તમે એને બોલી જાઓ, આરોપી લખાવે છે। કાલે જ હેરી રોડના લાઈન પોલાઈન મૂકાઈશ, એનું એફિડેવિટ કરાવીશ કે આ કામ નથી, આનું નામ નથી, ખોટી મને દમનગીરી કરી છે। એ જ હેરી રોડનું આપ ઇન્ટરવ્યુ લો। અરે કઈથી નામ આપે ભાઈ? પ્રમુખનું નામ હતું, પ્રમુખ તો 9:30 વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા, કેમ પોલીસે ધરપકડ ના કરી? એ તો ઈશ્વર આપ જાણો છો, મીડિયા છેલ્લા 2 દિવસથી આપને ખબર છે, આપ જાણો છો સાચો ઈશારો। ધરતીકંપ લાવનાર બી ખબર છે, સાવલીથી ધરતીકંપ વડોદરા સુધી આવી ગયો છે, પણ વડોદરાથી પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।